બોલીએ હનુમાનજી મહારાજ કી જય। આપણે 3 ભાગમાં જોઈ ગયા કે હનુમાનજીનો જન્મ કેવી રીતે થયો, તેમને શક્તિઓ કેવી રીતે પ્રાપ્ત થઈ અને રામજીએ પોતાના કાર્ય સિદ્ધ કરવા માટે હનુમાનજીને સુગ્રીવ પાસે મોકલ્યા હતા। આ વિડીયોમાં આપણે સુગ્રીવ અને રામની મિત્રતા કેવી રીતે થઈ એ જાણીશું। દિવસો તે દિવસોમાં વાલીથી ભયભીત થઈને સુગ્રીવ પોતાના મંત્રીઓ સહિત ઋષિમુખ પર્વત ઉપર રહેતા હતા। હનુમાનજી પણ તેમની સાથે રહેવા લાગ્યા। સુગ્રીવ ઘણે ભાગે વાલીથી બીતા રહેતા હતા, કારણ કે ક્યાં તેનો મોકલેલો કોઈ મિત્ર આવી અમારા ઉપર આક્રમણ ન કરી દે, કારણ કે સાપને કારણે વાલી પોતે ત્યાં આવી શકતો ન હતો। એક દિવસ સુગ્રીવ પોતાના મંત્રીઓ અને પોતાના પ્રિય સાથી હનુમાન સાથે બેસીને કંઈક રાજનીતિની ચર્ચા કરી રહ્યા હતા। એકાએક તેમની દ્રષ્ટિ પંપાસર તરફ પડી। તેમણે જોયું કે ત્યાં 2 સહસ્ત્ર વ્યક્તિઓ ઊભી છે। તેમનો હેતુ તો બરાબર જાણી શકાયો ન હતો, પરંતુ તેઓ કોઈની શોધમાં હોય તેવું જણાતું હતું। શસ્ત્ર અસ્ત્રથી સજ્જ અને સાથે તેમના વલ્કલ વસ્ત્ર તથા જટાઓ જોઈ સુગ્રીવને ભારે શંકા થઈ। તેણે હનુમાનજીને કહ્યું, ભાઈ, તપાસ કરો કે આ 2 વીર પુરુષો કોણ છે। જો તેઓ શત્રુ પક્ષના હોય તો આપણે અહીંથી ભાગી જવું જોઈએ, અને જો ઉદાસીન હોય તો તેમની પણ સહાયની જરૂર હોય તો તેમની સાથે આપણે મિત્રતા કરી લેવી જોઈએ, જેના કારણે એકબીજાની ઇષ્ટ સિદ્ધિમાં સહાયક થઈ શકાય। તમે બ્રહ્મચારીનો વેશ ધારણ કરી તેમને માહિતી મેળવો, પછી જેવું હોય તેવું ઇશારાથી અમને સૂચિત કરી દેજો। હનુમાનજીએ તેમની આજ્ઞા સ્વીકારી। સુગ્રીવના કહેવાથી હનુમાનજી બ્રાહ્મણનો વેશ ધારણ કરી પેલી વ્યક્તિઓ પાસે ગયા, યોગ્ય શિષ્ટાચાર કર્યા, પછી બંનેની પ્રશંસા કરી અને પરિચય માંગ્યો। તમારા શસ્ત્રાસ્ત્ર અને શરીરનો વિરોચિત બાંધો જોઈ એવું અપમાન થાય છે। તમે વીર પુરુષ છો। તમારા કોમળ ચરણો જોઈને એવું લાગે છે કે તમે રાજમહેલમાં રહેનાર છો। ક્યારેક જંગલમાં અથવા પહાડોમાં તમારે રહેવું પડ્યું નથી। તમારી વેશભૂષા જોઈને એમ કહી શકાય કે તમે ઋષિકુમારો છો, પરંતુ કોઈ વાત નક્કી થતી નથી। તમારા મુખમંડળનું તેજ સ્પષ્ટ બતાવે છે તમે કોઈ સાધારણ પુરુષો નથી, અલૌકિક છો। શું તમે 3 દેવોમાંથી કોઈ છો? કદાચ તમે સાક્ષાત નરનારાયણ તો નથી ને? મારા મનમાં ભારે શંકા થઈ રહી છે। તમારામાં ઘણું આકર્ષણ જણાઈ આવે છે। તમારા સૌંદર્ય અને માધુર્યથી મારું ચિત્ત મુગ્ધ થઈ રહ્યું છે। તમે મને અત્યંત મમતાળુ જણાવો છો। હું તમારી સાથે ક્યારેક રહ્યો છું? મારું હૃદય વારંવાર આ વાત કરી રહ્યું છે। તમે કૃપા કરીને મારો આ સંદેશ દૂર કરો। મંદ સ્મિત કરતા ભગવાન રામ હનુમાનજીની વાત સાંભળી રહ્યા હતા। તેમણે લક્ષ્મણ તરફ જોઈને કહ્યું, આ બ્રાહ્મણ ઘણા બુદ્ધિમાન છે। તેમની વાતો પરથી જણાય છે કે તેમણે સાંગોપાત વેદોનું અધ્યયન કરેલું છે। તેમના બોલવામાં એક પણ અશુદ્ધિ દોષ થયો નથી। તેમના ચહેરા ઉપર એવું કોઈ લક્ષણ પ્રગટ થતું નથી જેનાથી તેમના ભાવને દૂષિત કહી શકાય। તેઓ કોઈના રાજા મંત્રી થવા યોગ્ય છે। તેમની ઉચ્ચારણ શૈલી અને નીતિમત્તા બંને ગંભીર તથા પ્રભાવશાળી છે। રામના ઈશારાથી લક્ષ્મણે કહ્યું, બ્રાહ્મણ દેવ, અમે અયોધ્યાના નરેશ મહારાજ દશરથના પુત્રો છીએ। તેમની આજ્ઞા માનીને 14 વર્ષ માટે વનમાં આવ્યા છીએ। અહીં કોઈ રાક્ષસે જનક નંદીનું સીતાનું અપહરણ કર્યું છે। અમે તેમની ખોળતા ખોળતા અહીં ભમી રહ્યા છે। હવે તમે પોતાનો પરિચય આપો। લક્ષ્મણની વાત સમાપ્ત થઈ ન હતી ત્યાં તો હનુમાનનું રૂપ બદલાઈ ગયું। તેઓ અસલ વાનરના રૂપમાં ભગવાનના ચરણમાં પડી ગયા। એ સમયે તેમનું હૃદય કહી રહ્યું હતું કે હું ભગવાનની સામે બીજો વેશ ધારણ કરીને આવ્યો। એક પ્રકારે તેમની સાથે કપટ કર્યું, તેથી તેમણે મારી સાથે વાત પણ ન કરી। મેં તેમને ઓળખ્યા નહીં, તેથી તેમણે મને પણ ઓળખ્યો નહીં। મેં તેમનો પરિચય પૂછ્યો તો તેમણે પણ મારો પરિચય પૂછ્યો। આ બધું કૂટનીતિનું ફળ છે। હું અપરાધી છું। આમ વિચારતા વિચારતા તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી। તેઓ ભગવાનના ચરણોમાં આળોટવા લાગ્યા। ભગવાન તેમને ઉઠાવીને હૃદય સરખા ચાપ્યા। હનુમાનને કહ્યું, પ્રભુ, હું વાનર છું, સાધારણ જીવ છું। તમને હું ભૂલી જાઉં, હું તમારો અપરાધ કરું એ સ્વાભાવિક છે, પરંતુ તમે મને કેવી રીતે ભૂલી ગયા? હું તો તમારી આજ્ઞાથી સુગ્રીવની પાસે રહીને ઘણા દિવસોથી તમારી પ્રતીક્ષા કરી રહ્યો હતો। સુગ્રીવ પણ ઘણા દુઃખી છે। મેં તેમને તમારો પરિચય આપીને ધીરજ બંધાવેલી છે। તેમને હવે માત્ર તમારો ભરોસો છે। હવે તમે આવીને તેમને અપનાવી લો અને તેમની વિપત્તિ દૂર કરી તેમની પાસેથી સેવા લો। હનુમાનજી આનંદ મગ્ન બનીને બંને ભાઈઓ પોતાના બંને ગભાઓ પર બેસાડી સુગ્રીવ પાસે લઈ ગયા। રામ અને સુગ્રીવની મિત્રતા થઈ। બંને અગ્નિની સાક્ષી બનાવીને મૈત્ર સંબંધી સ્થાપિત કર્યા। વાલી મરાયો અને સુગ્રીવ વાનરને રાજા બનાવ્યો। ચોમાસામાં ભગવાન રામ અને લક્ષ્મણ પ્રવણસણ પર્વત ઉપર નિવાસ કરવા લાગ્યા। સુગ્રીવ ભોગ વિલાસમાં પડી રામનું કામ ભૂલી ગયા, પરંતુ હનુમાન કેવી રીતે ભૂલી શકે? તેમણે ઘણીવાર સુગ્રીવને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સુગ્રીવ તેના પર ધ્યાન આપ્યું નહીં। તેઓ પોતાના કામમાં પડી ગયા। સુગ્રીવની ઉપેક્ષા જોઈ લક્ષ્મણ અત્યંત ક્રોધિત થયા। તારા સુગ્રીવને સમજાવે
સમજાવી જ રહી હતી ત્યારે હનુમાન બોલાવેલા વાનરોને રૂંછોની અપાર સેના આવી પહોંચી. આ પ્રવૃત્તિ જોઈ લક્ષ્મણ સુગ્રીવ પર પ્રસન્ન થયા. સુગ્રીવ ભગવાન રામ પાસે આવ્યા અને પોતાના પ્રમાદ માટે ક્ષમા માંગી. ભગવાન રામ સમક્ષ દેશ વિદેશના વર્ણન કરી સુગ્રીવ સીતાની શોધ માટે વાનરોની સેના મોકલવા લાગ્યા. સીતાની બાબતમાં એટલી તો ખબર તો હતી કે રાવણ તેમને દક્ષિણ દિશામાં લઈ ગયો છે, પરંતુ વાનરોની બધી દિશાઓ મોકલવાનો આશય એ હતો કે વધારે વાનરોને એકત્રિત કરવામાં આવે તો જ રાવણે સીતાને કોઈ બીજી જગ્યાએ રાખ્યા હોય તો તેની પણ માહિતી મળી જાય. સુગ્રીવ હુકમ કરતા કહ્યું કે જે 1 મહિનામાં નિર્દિષ્ટ સ્થાનોની ભાળ મેળવીને પાછો નહીં આવે તેને હું કઠોર દંડ આપીશ. બધાની નિર્દિષ્ટ દિશાઓની યાત્રા શરૂ કરી. દક્ષિણ દિશામાં શોધ કરવાનું કામ અત્યંત મહત્વપૂર્ણ હતું. તેથી તે કામ મુખ્ય વાનરોને સોંપવામાં આવ્યું. જાંબવાન, હનુમાન, અંગદ, નલ, નીલ વગેરેને બોલાવી તેમનું કામનું મહત્વ સમજાવ્યું. તેમના મનમાં તે સમયે એવો ભાવ જાગ્યો કે આ વીર પોતાનું કામ અવશ્ય પૂરું કરશે. વિશેષ કરીને હનુમાન માટે તો કોઈ કામ અસંભવ છે જ નહીં. સુગ્રીવને ખૂબ જ પ્રસન્નતા અને પ્રેમથી કહ્યું, હનુમાન, જળમાં, સ્થળમાં, આકાશમાં, સર્વત્ર તમારી એકસરખી ગતિ છે. સ્વર્ગ તથા અંતરિક્ષમાં પણ એવો કોઈ નથી કે તમારી ગતિને કોઈ રોકી શકે. તમે પોતાની પિતાની જેમ જ ગતિ, વેગ, તેજ અને સ્ફૂર્તિથી યુક્ત છો. તમે તો બધું જ જાણો છો. તમને વધુ હું શું કહું? તમારે કામ તો જે સ્થળોએ જોઈ આવવામાં એટલું માત્ર નથી, પરંતુ તમારે સીતાજીને મેળવવાનું છે. પરંતુ તમારું કામ સીતાજીને મેળવવાનું છે. મને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે કે તમે સીતાજીની ભાળ મેળવીને જ પાછા આવશો. સુગ્રીવની વાત સાંભળી ભગવાન રામે હનુમાનને બોલાવ્યા. ભગવાન તો પહેલા જ જાણતા હતા કે પરંતુ સુગ્રીવની વાતોથી તેમને સ્મૃતિ વધુ સતેજ બની ગઈ. તેમણે હનુમાનને કહ્યું, હનુમાન, તમે મારું કામ અવશ્ય પૂર્ણ કરશો. મારી આ વિનંતી લઈ જાઓ. તેને જોઈ સીતા વિશ્વાસ કરશે કે તમે રામના દૂત છો. સીતાને કહેવા માટે સંદેશો પણ આપ્યો. હનુમાન આદિ તેમના ચરણોને સ્પર્શ કરી ત્યાંથી નીકળી પડ્યા. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. તમને આ વિડીયો જોવામાં પસંદ આવતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કાંઈ તમારે અલગ પ્રકારનું જોવું હોય તો કોમેન્ટ કરીને અમને માર્ગદર્શન આપો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય.